એરોપ્લેન ચડાવવું પડશે, ઢાળ આવી ગયો છે. હમ 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 હમ. અચ્છા, પુલ આવી ગયો છે. ફરી એકવાર ઓલી બાજુ જવાનું થશે. ચાલો 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 ભાઈ ચાલો. નદીએ નાવા જવું હોય તો આ શોર્ટકટમાં આપણે આમાં નવાય. ખાંભી થઈ જાય ખાંભી. ઓહો, ક્યાં ઓપનિંગમાં જવું છે ભાઈને. ધૂળની ડમરીઓ ઉડાડતા ઉડાડતા જાય છે. હા હા, કંઈક દેખાવા તો દિયો ભાઈ. આવું સરસ મજાનું દ્રશ્ય ને ધૂળ ધૂળ ધૂળ. હાલો, રસ્તાના નજારા મેં કીધું કેદ કરી લઉં. આવો જો સરસ મજાનો નજારો છે. ઓલું લપસ્યું છે. આ મોટું લપસ્યું ખાવું હોય, ઓલા બાળકો માટે લપસ્યું ખાવું હોય તો જો મસ્તીનું. આ એનાથી વડીલોને જો ઈચ્છા થાય તો આ લપસ્યું એના માટેનું મોટું છે. જો ઝૂમ કરવાથી જોઈ લ્યો. હા હા હા, જોઈ લ્યો. છે ફૂલ. ક્યાંથી હાઈવે રાખે છે. હા 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 હા, મજા જ આવ્યા કરે ને. એમ પણ દ્રશ્ય છે. રાજધાન પાસ. રાત્રે પહોંચ્યો તો પણ અત્યારે દિવસ છે તો મેં કીધું વ્યવસ્થિત શૂટ થઈ જાય. ઠંડી છે પ્રચંડ, જબરજસ્ત પવન છે, કદાચ વિન્ડ બ્લાસ્ટ આવતો હોય. અને આવો વ્યૂ છે રાજધાન પાસનો. પાછળ આપણો ભારતીય ફ્લેગ છે, ઇન્ડિયન ફ્લેગ, ઇન્ડિયન આર્મી પણ છે. મિત્રો સૌથી ઊંચાઈ ઉપર આવેલો શ્રીનગરથી ગુરેજ વેલી ઉપર જાય આપણે એ રોડે, ત્યાં સૌથી ઊંચો આ રાજધાન પાસ છે. મિત્રો આ બધા ઘેટા રાજધાન પાસે ફોટો ક્લિક કરાવવા જઈ રહ્યા છે. જોઈ લ્યો, એટલા બધા ક્યારે સેલ્ફી પાડશે. હજી તો જો વાંથી ઠેઠથી આવે ઉપરથી. તો ઝૂમ કરું. જોઈ લ્યો, લગભગ 500 થી 1000 ઘેટા હશે. 500 કઈ છે એટલા તો દેખાય છે. વાંથી ઠેઠથી ચાલુ થાય છે. જોઈ લ્યો, અહીંથી જઈને રાજધાન પાસે ફોટો ક્લિક કરાવી જ છે, ફાઇનલ છે. જોઈ લ્યો, છેલ્લી વાર હવે રાજધાન પાસ જોઈ લઈ, બધી ઝૂમ કરી લઈ. ચાલો મિત્રો, રાજધાન પાસ ત્યાં આપણે ટાટા બાય બાય, અલવિદા, સી યુ કહી દીધું છે. પણ વ્યૂઝ અત્યારે મસ્ત આવે છે. સૂર્યદેવ આપણી પાછળ છે અને એકદમ મસ્ત ક્રિસ્ટલ ક્લિયર આ દ્રશ્ય આવતું હશે. ઉપર આ બધા ગ્લેશિયર કોઈ દી ઓગળે જ નહીં. આમ નામ હોય વર્ષોથી. જો આ તૂટે, ઓગળે નહીં. આ અહીંયા છાંયો રહેતો હોય, બહુ તડકો આવતો ન હોય. સૂરજ ડૂબતો હોય, છેલ્લો છેલ્લો તડકો આવતો, એટલે ગ્લેશિયર તૂટે નહીં. અને જ્યારે ગ્લેશિયર તૂટે ત્યારે તબાહી મચાવી દઈએ. આપણે ગંગોત્રીમાં ગ્લેશિયર તૂટ્યું હતું, ચારધામ યાત્રામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા, વાદળ ફાટ્યું હતું. આ બધું થાય ત્યારે જે પ્રલય આવે ને. સૌથી મોટા ગ્લેશિયર મિત્રો લદ્દાખમાં ક્યાં છે? કોઈને જો ખબર હોય તો કમેન્ટ કરજો. તમને કહું ને કે નામ ભૂલાઈ ગયું. અહીં છે ને, હોઠે નથી. ઝંસ્કાર વેલી, યસ યસ, યાદ આવી ગયું. ઝંસ્કાર વેલીમાં ડ્રિંગ ડ્રોંગ કે એવું કંઈક નામ છે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. એ ગ્લેશિયર સૌથી મોટો ગ્લેશિયર છે લદ્દાખનો. બહુ મોટો ગ્લેશિયર છે. અહીંથી આપણે ઝંસ્કાર વેલી નજીક છે, અત્યારે હું છું અહીંયાથી. ઓહ, ડોગી જોઈ લ્યો. ઓહો હો હો ઓહો, ક્યાં જશે આ? વાહ, ડોગી 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 ડોગી. જો તો ખરી. પણ રૂછડાવાળા કૂતરા હોય ભાઈ અહીંયા તો, એને ઠંડી સહન કરવા માટે. આપણા ઓલા કૂતરા હોય તો કરીને બીજેથી પૂરું થઈ જાય. હા, ટાઈટ આપણા કૂતરા સહન ન કરી શકે. આપણા કૂતરા બિચારા ગાડીની વાહે દોડવામાં જ પાછળ રહી ગયા, દુબળા પાતળા જ રહી ગયા. એના તો હેવી કૂતરા આખા. ઓહ, આખો વ્યૂ તો જોવો, જકાસ. આ બધા ફોટો શૂટ કરાવે છે. પીર બાબાની દરગાહ એવું કંઈક હતું, ગયો ત્યારે જોયું હતું.
વિડીયો તો ચાલુ જ રાખવાની ઈચ્છા થાય છે મિત્રો. નીચે ખીણ ગુરેઝ વેલી કે આને. અરે વાહ, જોઈ લ્યો મિત્રો, આપણા સ્વાગત કરે છે તાજે તાજો ડામર રોડ. હું કહીને ગયો તો, મેં કીધું રિટર્ન આવું ને એટલે ડામર રોડ થઈ જાવો જોઈએ, તો આપણું જો માન રાખ્યું. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना છે તાજે તાજું કામ લાઈવ ચાલુ. આપણું માન તો રાખે છે હો ભાઈ બધે. એ ભાઈ ઉભા રહેજો. થેન્ક યુ જોઈ લ્યા, તાજા રોડની મજા જ અલગ છે. સીધું બુલેટ રોકેટ થઈ જાય છે. ઓમ હાલવામાં સીધો ફેર પડી જાય. અહીંયા મિત્રો એક જરાક જાતા આવીએ આપણે. આપણું ઓમ લખેલું મંદિર છે, વ્યૂ પોઈન્ટ બનાવ્યો છે, મેગી ને બધું ચાલુ છે. વાહ, સરસ પોઈન્ટ બનાવ્યો છે. એક આંટો મારી લઈ. આપણે ગુરેઝ વેલી જતા હતા ત્યારે થોડી ઉતાવળ હતી. અત્યારે મેં કીધું આરામથી દિવસ છે તો શૂટ કરતા જાય, મસ્ત લાગે છે. અત્યારે જાય છે આમથી, રિટર્નમાં આમથી આવશું. પીર બાબા કી જય. વાહ, આપણે આમથી આમ જ કરવાનું છે. હા, અહીંયા રેલિંગ લગાવો ભાઈ. અહીંયા તો બાઇક જાય છે એટલી જ જગ્યા છે. સીધા નીચે જરાક ભૂલ કરી ગયા તો ઊભા જ રહી જાવ, હેલું પડે આમાં. કાંઈ રિસ્ક આપણે લેતા જ નથી. મસ્ત જંગલ. ઓહ, રસ્તો તો જાય થી આમ નીચે. વાવ, ઇટ્સ નોટ really enjoy the valley, right? સભ્યતાથી હલાવો, વ્યૂ નો આનંદ માણો ગુજરાતીમાં. મિત્રો, ઓલી છેલ્લી ચેકપોસ્ટ આવી ગઈ. કાપલી દઈને વાર્તા પૂરી, પછી કોઈ ચેકપોસ્ટ નહીં આવે. ટ્રાગબલ ચેકપોસ્ટ છે આ, ટ્રાગબલ. યસ, આર્મી છે તો આપણે છીએ ભાઈ. બિગ સેલ્યુટ ટુ યોર ઇન્ડિયન આર્મી. આપણે આરામથી શાંતિથી ફરી શકીએ છીએ ભાઈ. રાત દી એક કરે છે, ઊભા હોય રાત આખી, પેટ્રોલિંગ કરતા હોય, ગન લઈને, વજન લઈને. ગજબ કહેવાય એ લોકોની એનર્જી. સુંદર મજાનું ભાઈ. હા, જંગલ હી જંગલ. આમથી આમ. બાંદીપુરા 28 28. અમુક વળાંક ઉપર તો એવા મસ્ત આમ વ્યૂઝ દેખાય કે જોતા જ રહી જાય. વાહ, ચાલો તો જવા દઈએ હવે ફટાફટ બાંદીપુરા બાજુ. કારણ કે નીચે આપણે ફટાફટ ન લાવવું હોય તો ઉતરતા હોય એટલે ફટાફટ જ જાય બાઇક. જો બ્રેક મારવી પડે, બ્રેક આમાં.